બેટા આપણો કઈ વારો આવે પણ તમને મજા આવશે. અને દાંત કાઢજો, કેમ કે હું સુરતના એવા એરિયામાંથી આવું છું કે તમે નામ સાંભળશો તો એ રોવા માંડશો. વેલંજા હાજી ડેમમાં ઉતારી જો પણ ત્યાં બુકિંગ ન મૂકતા હે. મારા બાપાને આ બધા બુકિંગ રાખવા પડતા અને જાતા તે દુખિયાન દરબાર રોડે નહીં આવેલા હોય. અને જો તમારે કલાકારનું કંઈક જયંતિ કાકા સન્માન કરવું હોય તો સાયલને એવું કાંઈ નહીં આપતા, દુખિયાના દરબાર અથવા રિંગ રોડે એક એક પ્લોટ આપો, એટલે અમારું જીવન સુખી થઈ જાય. કેમ કે લગ્ન પત્યા પછી ખૂબ તાણમાં છે, કેમ કે 3 લાખ રૂપિયાના છૂટા બંડલ લાવ્યા હતા, ગણતરી કરી 2 લાખ 3 લાખ તો કોક સોરી ગયું. પણ ઘરે પ્રસંગ હતો એટલે વાંધો ન આવ્યો. પણ પ્રસંગ મજાના, લગ્ન પ્રસંગ મજાના. મારે 15-20 મિનિટ તમને આનંદ કરવા પછી વિવેકભાઈ રજૂ કરવા છે. પેલા પ્રસંગમાં રિહાતા જયંતિ કાકા શું કરવા ખબર? કેમ કે ભરોસો હતો કે કોઈક મનાવવા આવશે. પહેલાના પ્રસંગમાં રિહાતા કે ભરોસો હતો કે કોઈક મનાવવા આવશે એટલે રિહાતા. અટાણે રિહાણા હોય તો સારું કર્યું, આમ તો સંપાબેન અમથી બસમાં જગ્યા નહોતી, વાત આખી ફેરવી નાખશે. અને બહેનો જેટલા બુદ્ધિશાળી છે એટલી એકેય નથી કોઈ. હો, હું એ પ્રોગ્રામ કરવાનો 4-5 બહેનો વાતો કરતા હતા, 4-5 બહેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરશે. જોજો માનસિંહભાઈ, આ તમારી વાત થાય, અમિત આ તારી વાત થતી છે, હવે હિરણ બાપુ આ તમારી વાત થાય, મહારાજ આ તમારી વાત થાય. 4-5 બહેનો ભેગા થાય એટલે હું વાત કરે ખબર? હા, આમ તો હું આવીને પસ્તાર ભાઈ ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજીને આટો મારો, તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો માટા ઠોકે. હા, અને પાછી અટાણની પાસે આપણી કન્યા, હું તો શું કે ખબર વિવેકભાઈ, અટાણની આપણી નવી કન્યાઓ એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવાટિયા હતા ભાઈ, હે, એટલે અમારો બાપે બાપ જ હતો, એટલે એને કંઈક વેલ્યુ કરજો તમે હો જરાક, હે. અને અટાણા કેવા સરસ કેમેરા વાળો ગ્રુપ આવી ગયો, હે. આ કેમેરા વાળા જોરદાર ચાલ્યું તો પેલા વધાવો આમ જો, હે. સાંઈ ફોટો પ્રદીપભાઈ લખાણે ક્યાં છે? કેવું છે નગર મારી હગાઈમાં આવા 4-5 કેમેરા વાળા આવ્યા હતા સંબંધી. એટલે આપણે કલાકારને પેમેન્ટ થોડા દેવાનું છે, સંબંધી જ ના. આપણે જેમ અત્યારે અહીંયા આવ્યા છે એટલે સંબંધી પ્રોગ્રામ છે. તમે બંડલ ઉડાડો વાંધો નહીં, પણ આમ નોટું ખખેરો સીધી આ માથામાં, સમજ્યા? હવ ક્યાં છે? ઓય મર બાપ. 5,51,000 નક્કી કર્યો, પણ 5,51,000 ને માથે 10 રૂપિયા. વાહ, ના મજા આવી ખરેખર આનંદ. અને ખરેખર હું એક વસ્તુ કહું ને જયંતિ કાકા, મને એક વસ્તુનો આનંદ થયો. અત્યારે લખણે રહી ગયા હોય ને તો દીકરી મળી જાય, પણ 10ની નોટ નથી મળતી. હા ખરેખર કહું. અને જો જેટલા જુવાનિયા બાકી એને વિનંતી કરું, 2 હાથ જોડી જલ્દી સંબંધ કરી વાળજો. બહુ જો બાયોડેટા જોવામાં રહ્યા તો લક્ઝરી બસની વાય છકડાઈ છૂટી જાય. અને હું ખરેખર કહું, જો બહુ મોડા સંબંધ ન કરવા, જલ્દી કરી નાખવા. કેમ કે પછી જે છકડા જે આપણે પકડવા પડે છે, ડાંગ, રાજપીપળા, સાપુતારા, અને હવે તો નવો ટીપી ખુલ્યો ડેડિયા પાડા. આ જોક્સ આજે તો તું પહેલી વાર સાંભળે મારા ભાઈ. આ જોક્સ બહુ ઝીણો જયંતિ કાકા સમજાય. હમણાં મારા કાકાનો 35 વર્ષે ડેડિયા પાડા સંબંધ છે. તે વેલેન્ટાઇન દિવસ આવ્યો, મારા કાકાને થયું લાવ કંઈક ગિફ્ટ આપું. તે સિલ્ક ને ડેરી મિલ્ક ને કિટકેટ ને બધું પેક કરીને આપ્યું. તે છૂટું છું. મેં કાકા આમાં કેમ છૂટું છું? એ તાર કાકી કે વિમલ ન લવાય, આમાં ન સમજાય વિયા જાય. હા, ઘરે એક હોય ને તો ખબર પડે, સમજે. અને આવા એકાદા લખણવાળા પરિવારમાં હોય પડે, સમજે. હા, નકર આ કેવા સરસ હતા. જો કેમેરાવાળા આવી ગયા, ને મારી હગાઈ થઈ 3-4 કેમેરાવાળા આવ્યા હતા. અને મારા કાકા ને મારા કાકી ગામડે થયા, સમજે. એવા સુંદર મજાના તૈયાર થયા હતા. તો ફોટોવાળા કીધું કે બહુ સુંદર મજાના એકદમ ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉભા રહી દો, ફોટો પાડી દો. તો મારા કાકા ને મારા કાકી આમ ઉભા ગયા, એમ ને આમ હક કરીને ઉભા રહ્યું. હક એટલે ગળે મળવું. બાપ દીકરો ગળે મળી શકે, માં દીકરી ગળે મળી શકે. આપણો દીકરો 20 વર્ષ કેનેડા ગયો હોય અને એરપોર્ટ ઉપર આપણે લેવા જાય ગળે મળવી, આમાં કોઈ વલ્ગેરિટીનો શબ્દ નથી.
એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર ક્યાં છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડી દો. તે મારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કંઈક કડોડો દઈને અવાજ આવ્યો. મારા કાકી રોવા માંડે, મારા કાકી રોવે એવું બોલે શિયાળામાં કૂતરી રોવે ને એમ રોવે. બધું તમને પ્રેમ નથી કરતા, પણ હું છું રાડુ નાખોમાં. એક તો 2 જણાને કીધું તું ને આપણે સર્વો વીએ વાસવી. પણ હું છું અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા અને હામું જોવડાવે. અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી કે તમને કેટલો પ્રેમ કરો. પણ હું છું, હું કરવા રો મીની આટલા માણસ વચ્ચે શરમ નથી આવતી, હું કરવા રોસ રાખોમાં. ફોટો વાળે કીધું ને તમે બહુ હારા લાગો છો અને બહુ હારા તૈયાર ચાશો અને હક કરીને ઉપર તમારો ફોટો પાડતો અને મેં તમને હક કરીને તમારા દિલમાંથી કડડ દઈને અવાજ આવ્યો. તો એ મારા કાકા કીધું આટા વગર ને આગી ઉભી ખિસ્સામાં શિવાજીની બીડી ભાંગી નાખી કે આ પ્રેમ હતો. પ્રેમ આ હતો યાર, પણ એ પ્રેમ વિયો ગયો યાર. આ એ પ્રેમ વિયો ગયો હે. અને અમુક આ બાયોડેટા સાચા બનાવો. મારા કાકી લગન પછી રોવા માંડ્યા. આખી જિંદગી નકરો છેતરવાનો ધંધો કર્યો, પણ હું છેતરવાનો ધંધો કર્યો. લગ્નમાં આપણે નક્કી ત્યાં પેલા બાયોડેટા હું લખ્યું હતું ઘરના 2 પંપ હાલે. લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા, પણ પંપ તો પંપ છે યાર હે. એટલે મજા છે, આનંદ છે. પણ આ પરિવારનો પ્રસંગ બહુ રૂડો છે ભાઈ. કાલે સૂફી નાઈટ હતી, હું આવ્યો તો મજા કરી. અમે 2 માણા કાલે આવ્યા હતા. નહીં આજે ચપ્પલમાં આવ્યો છું, કપલમાં નથી આવ્યો એમને. અને આ ગ્રુપ આમ જો ખરેખર આ જેટલા અમારા કલાકાર મિત્રો મારા જ આ બધાથી પરિચિત આ બધા ધરખમ પાર્ટીઓ છે. કલાકારને ઘણું ફોનનું બાકી આપે છે. ના આવું હોવું જ જોઈએ એમને. આવી પાર્ટી હોવી જોઈએ, મજબૂત પાર્ટી છે. પણ એકાદ 2 નાની નાની વાતો લઈ લો કે જે અમારી જાણીતી છે, અમારી પ્રચલિત છે. 2-3 વાતો લઈને પછી મારે વિવેકભાઈ રજૂ કરવા છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે, ખૂબ ગીતનો આનંદ કરાવશે. કેમ કે બધાય તૂટેલા દિલ બેઠા ગણાય. રાધે બાધે આમ જો બિચારા મોળા પડી ગયા. અને હું એક બીજી વિનંતી તમને એ કરું કે માવુએ 9 મહિના પેટમાં રાખ્યા હોય એટલી માનતા માની હોય અને દીકરાને જન્મ આપ્યો હોય, પણ આ દીકરા પાછા ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ બનીને બેઠા હોય. પાછા નામ શું હોય ખબર? મિસ ક્યુટી પાઈ. ફેક આઈડી બંધ કરજો, ફેક આઈડી બંધ કરો. અને ફેક આઈડી વાળો કે હોત નો કે ભાઈ મારી સાથે વાત ના કરો, હું છોકરો છું, તો એ કરો ને લ્યો બોલો. આ પણ આનંદ છે હે. નકર બાપા મને બહાર મળ્યો સીતારામ બોલો અહીંયા હું આવ્યો. બધે તો ઝાલાવાડિયા પરિવારનો પ્રોગ્રામ છે. જયંતિ કાકાના 2 દીકરા ભવણે છે અને 2 મિત્રો છે, મિલન ને ઋત્વિક. અને ડાયરો છે. કોણ કોણ છો કલાકાર? હું છું, માનસિંહભાઈ છે, જિગીશાબેન છે, વિવેકભાઈ છે. વિવેકભાઈ સારું કઈ સાહેબ મજા જ કરવાની. દાદા જમાવજો. મેં દાદા તમે કેટલા વર્ષથી સુરતમાં છો? મારે 70 વર્ષ છે. મેં તમે જમાયું? હોશિયારી નો થામાઈ લાવવા દે કે દાદા ખારા થાવ. એટલે મેં દાદાને પૂછ્યું, દાદા કેટલા દીકરા? મારે 4 દીકરા છે ભાઈ. મેં દાદા પેલો દીકરો શું કરે? અવારમાં કંઈક હવા આવે, કોમ્પ્યુટર આમો બેસી જાય, 3:30 ઊભો થાય. મેં ઠેક શેર બજારનું કરતો લાગે. મેં દાદા ધંધો સારો, પણ નિફ્ટી સિફ્ટી ન આવે જોઈજો. મેં દાદા બીજો દીકરો હીરામાં છે, હીરામાં. મેં વાહ, હીરાય સારો ધંધો દાદા. મેં ત્રીજો દીકરો ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી. મેં વાહ, એમ્બ્રોઇડરી સારો ધંધો દાદા. મેં ચોથો દીકરો ઈશ્વર છે. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યો? એ કે અટાણ ઈ જ ઘર આગે છે. કે બાકી આ ધણી તો હાવ નવરા આટા ઠોકે 5 મહિના રમણાઈ ગઈ. સમજ્યા? મજા છે, આનંદ છે, પ્રસંગ રૂડો છે ભાઈ હે. પણ લાંબી મારે વાત નથી કરી. વિવેકભાઈના જે એક પ્રોગ્રામ છે ભાઈ, બરાબર. અને એને સાંભળો, તમને મજા આવશે. કેમ કે હું તો ઘરના બળદ જેવો છું.
ગમે તે હાથી બાંધો રેડી ને હે પણ તમે છૂટા લેવા છો તૈયાર થઈ જાજો મારો બાપ અને ખૂબ મજા કરવાની છો મોરે મોરો આ બધા પાસે પાછું અપડેટ હતું હુપ હા જોયું હુપ 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 નહીં હા કરો હમણાં માનસિકભાઈ હા કરતા તઈ ન કર્યું અટાણે હુપ હુપ કરો છો અને મારા ભાઈ તું કાંઈ એવી એવું ત્યાં સોફે વિયો જા બે ભાઈઓ આમ જો આ સરસ એને તાલ્યું પડો આમ જો આ નહીં બીવે કેવું પડે પણ બે ભાઈ વાહ 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 હાર બાર હે 84,000 પૂછ્યું કા સારું સારું ભાઈ તમારે તો શું છે લગડીયું પડ્યું એટલે તમારે કંઈ વાંધો ન હોય પણ વધારે સમય નથી લ્યો વળી બીજા રાઉન્ડમાં આપણે નાનો એવો આનંદ કરશું પણ એ પેલા જોરદાર તાલીથી બધાઓ જેનું સમગ્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં ખૂબ મોટું નામ છે અને ખૂબ લહેર કરાવશે વિવેકભાઈ સાંજલા આવો ભાઈ લહેર કરાવો મજા કરાવો બધાને જય સિયારામ જય જય ગરવી ગુજરાત હું પાછો આવે